કાચ તૂટી ગયો, જેમાં અમે લોકો ફોન નાખ્યો ને તે કાચ તૂટી ગયો. કમાલ હૈ તું કમાલ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? ખૂબ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, આજે તમે વિચારતા હશો કે હું કઈ જગ્યા પર છું. તો સવારમાં હું આવી ગઈ છું સ્કૂલમાં, ટીની મિની સ્કૂલમાં, જ્યાં હું એઝ અ ડાન્સ કોરિયોગ્રાફર આવું છું 2-3 વર્ષથી. તો અહીંયા એક સારી એવી વાત મને ખબર પડી છે કે અમારા જે પ્રિન્સિપલ સર અને મેડમ છે તે એક સારું એવું કામ કરે છે, સારી એવી સેવાનું કામ કરે છે. કે ગરીબ બચ્ચાઓ છે ને તેના આશ્રમમાં જઈને એમને અનાજ પૂરું પાડે છે, જે એમના જમવાનાની વ્યવસ્થા પૂરી પાડે છે. તો તમારાથી જેટલું બની શકે એટલું તમે અનાજ ટીની મિની સ્કૂલમાં જમા કરાવશો તો અમે તમારા આભારી રહેશું. અને આ એક સેવાનું કામ છે અને તેઓ 101% આ અનાજનું કામ, આ અનાજ જે પણ તમે તમારી રીતે સેવામાં આપશો તે આવી રીતના આ ગરીબ બચ્ચાઓની સેવામાં જ જશે. તો એમના થોડા ઘણા ક્લિપ્સ પણ છે, એ હું તમને આગળના વિડીયોમાં બતાવીશ. તો તમે સ્ક્રીન પર એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે, અને ટાઈમિંગ છે મોર્નિંગમાં 8 વાગ્યાથી, હે ને 8 to 1:30 સુધીમાં તમે સ્કૂલમાં જમા કરાવી શકો છો. અને આ તારીખ આજથી લઈને 27 તારીખ સુધીના જ છે. તો તમે આ 27 તારીખ સુધી, એટલે કે આવતા અઠવાડિયાના શનિવાર સુધીમાં તમે તમારી રીતે જેટલું બંધ પડી શકે, 500 ગ્રામ છે, 1 કિલો છે, 200 ગ્રામ છે, તમે તમારી રીતે ચોખા, દાળ, કંઈ પણ તેલનું એક પાઉચ પણ તમે આપી શકતા હોય ને, તો પ્લીઝ આ ગરીબ બચ્ચાઓના માટે તમે આટલી સેવા કરજો. અત્યારે અમે લોકો રેડી થઈને નીકળ્યા છે શૂટ માટે. કાલે કીધેલું હતું ને ઓપ્પોના આ બંને ફોનનું શૂટ કરવાનું છે, એટલે અમે લોકો જોઈએ છે ગુરુભાઈની ત્યાં શૂટ માટે. અને આમ તો આ વખત અમે લોકો વહેલા નીકળ્યા છે, જે ટાઈમ કીધેલો હતો એનાથી. તો હોપફુલી ત્યાં વહેલા પહોંચી પણ જઈએ, કારણ કે ટ્રાફિક ને બધું ન રહે ને, એટલે જ અમને મોસ્ટલી લેટ થાય છે. ઘર છે એકદમ દૂર ને ઘર પણ દૂર છે. ભલે એમ કે 15 મિનિટ અડધો કલાકમાં આવી જાય, પણ એમને ત્યાં પહોંચતા મિનિમમ 1 કલાક તો થાય જ છે. 1 કલાક થાય, કાયદેસર 1 કલાક થાય. એટલે કંઈ નહીં, હવે ત્યાં જઈએ. અને આજે વહેલા જ નીકળ્યા છે, એટલે ત્યાં પહોંચી જઈએ ટાઈમ ટુ ટાઈમ, તો સારી વાત છે. બે વિડીયો બનાવવા છે ગાઈસ, 2 વિડીયો. એટલે કેટલા વાગે? અત્યારે કેટલા વાગે ખબર? અત્યારે 3:50 થઈ, એટલે સમજી લો ને કે 4 વાગ્યા. હવે રિટર્ન આવશું ને ત્યારે તમને બતાવશું કેટલા વાગે આવીએ છીએ અમે લોકો રિટર્ન. લેટ જ થઈ જવાનું છે, કારણ કે 2 વિડીયો છે ને, અને પાછા સ્ક્રિપ્ટ વાળા છે, એટલે થોડુંક તો લેટ થશે જ. જોઈએ હવે જે ટાઈમ થાય તે. તો ગાઈઝ, જો નવરાત્રિની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, એટલે અહીંયા સરસ મજાના ચણિયાચોળી લાગવા માંડ્યા છે. ગોગલ્સ છે, જો ને પેલા ભાઈ પહેરીને, જ્વેલરી છે, બધું. અને બધા નવરાત્રિની શોપિંગ કરવા લાગ્યા. જો જ્વેલરી લાગેલી છે, ચણિયાચોળી લાગેલા છે. આખી લાઈનમાં ચણિયાચોળીના સ્ટોલ છે, આખી લાઈનમાં. જો ગાઈસ, પારુમાં બી અમારા માટે ચા મૂકી દીધી છે.
અને અહીંયા માં પોરીને સીતાફળ ખાવું હતું તો એને સીતાફળ આપ્યું જો ઈ કે મને બહુ ભાવે હા એને બહુ ભાવે ના મને તો પેલા બહુ ભાવે, નો પણ મને બહુ ભાવે હું મૂકું ને કોઈ ફ્રૂટ ન લો પણ સીતાફળ હોય ને ગાડી ઊભી રાખું મને બી બહુ ભાવે અને ટાઈમ પાસ વાળું છે. આમાં ટાઈમ જોઈ હા ટાઈમ ટાઈમ હોય તો જ આ હું બનાવો છો આમાં મેં ચેવડો બનાવું છું તમારા બધા માટે વાહ ભાઈ વાહ જો મજા આવો હમણાં મજા આવે ચા નાસ્તો કરીને પછી કામ ચાલુ કોલ્હાપુરી કરવાનું. મમરા છે વાહ મારે ભાઈ, વધારે ભાવે કોલ્હાપુરી મમરા ભાઈ આ મમરાની એડ નથી કરતા ખાલી એમ જ બોલ્યા હા, ઈ જોજો એક્શન તો ગાઈઝ અત્યારે અમારું શૂટ ચાલે છે ઓપ્પોનું અને અમારો પહેલો જ વિડીયો હજુ બનાવતા અમને 7:30 વાગી ગયા છે. 7 વાગી ગયા. ને હજુ અમારો બીજો વિડીયો બનાવવાનો તો બાકી છે. એમાં આ જ વિડીયો બનાવતા બનાવતા કાચ તૂટી ગયો, જેમાં અમે લોકોએ ફોન નાખ્યો ને તે કાચ તૂટી ગયો. પછી અમે શું કર્યું, ફોનમાં સ્ટોરેજ આવી ગઈ, તે હવે ક્લિયર કરે છે. એટલી બધી પ્રોબ્લેમ આવી ને તો પણ અમે વિડીયો બનાવવાનું છોડ્યું નથી. એ તો આપણું કામ છે એ થોડી છોડાય તો નહીં છોડાય ને. અહીંયા બધું પાણી પાણી થઈ ગયેલું, તે સાફ કર્યું, પછી પાછા કપડાં ભીના થઈ ગયેલા હતા, તે બધા મુકાયું અને ફટાફટ પાછા વિડીયો બનાવવા બેઠા. કેમ અત્યારે બિઝી છે સ્ટોરેજ ક્લિયર કરવામાં. એક્શન મેં તો લઈ લીધો, તમારે લેવો હોય તો નજીકના બુકિંગ કરાવી લેજો. નજીકના સ્ટોરમાં બુકિંગ કરવાનું. બુકિંગ નહીં વિઝિટ Visit. વિઝિટ હા હા, વિઝિટ કરી અને લઈ લેજો. ડાયરેક્ટ લઈ લેજો એમ. હા તો હા, એટલે તો પહોંચી જાવ નજીકના સ્ટોરમાં. સ્ટોર. હા, હા, હા. તો ડાયરેક્ટ પહોંચી જાવ નજીકના મોબાઈલ સ્ટોરમાં. ચલો. ગુરુભાઈ અમારા બરાબર. અત્યારે ગુરુ જ છે. થેન્ક યુ. તો ગાઈસ અત્યારે ચાલુ શૂટિંગમાં ગયો છે પાવર. કેવું લાગે છે? પાવર નથી જોઈતો, અત્યારે પાવર આપે ને તો ફટાફટ શૂટ થાય. બીજા ફોનનું શૂટ કરવાનું હજી ચાલુ જ કર્યું કે પાવર ચાલ્યો ગયો. એક શૂટ પતી ગયું, બીજું શૂટ ચાલુ કરવાના હતા અને પાવર ગયો. જો એ શું કહેવું ખબર? પાવર નથી જોઈતો, એટલે એને તારે કહેવું ને રેસ્ટ નથી જોઈતો, પાવર જોઈએ છીએ. સોરી અત્યારે હવે મગજ કિયાન રાતને કેટલા વાગ્યાનું શૂટ ચાલુ કર્યું તમે એકવાર વિચારો તો ખરી. 5 વાગ્યાનું કે 5:30 ની આસપાસનું ચાલુ કર્યું. ના ના 5:30 પછી 5:30 પછી 5:30 પછી તો પણ એ જ ને કેટલા વાગ્યા અત્યારે. એવું કેવું તો 10 સાડા મિનિટમાં પતી જશે. તો હાથી ભાખરી ખાવાનો કડક કડક ભાખરી ખીચડી ખાઈશું તો તમે ખવડાવી દો તો ખાઈ લેશું. મસ્ત બનાવું છું, ભાઈ માટે બનાવું છું. ઓકે મેં પણ ખાઈશ. હા પણ એ ભાખરી ખાય કે કાંદાનું શાક તમે તો બનાવો, તે કાંદો થોડી ખાઈ છે. આ તો ભાખરી કઈ દૂધ ભાખરી ખાશે ને આવું ખાધું નથી મેં કોઈ વાર. કોઈ બીજું ખાધું. ના. તો બીજું શાક નથી નકર બનાવી દો. ના ના કઈ નહીં એવું કઈ જરૂર મેં નથી. ખાઈશ. ખાવાનું તો ભાવે છે ને. હા 98 ભાવે. ખાવાનું ને ભાખરી મસ્ત લાગશે. ઓકે ઓકે ચલો મેં ખાઈશ ભાખરી. કાંદાના શાક ની તો મેં તો ખાઉં ને કાંદો. તું ખાની ભાઈ. તમે અથાણું ખાવ તો હું કાંદો. નથી ખાવે બાય. હા હા બંને અલગ અલગ છે. બંને અલગ અલગ જ છે. પણ યાર તમે વ્લોગ ચાલુ કર્યો ને ગુરુભાઈ મસ્ત ગીત ગાતા હતા યાર. તું કમાલ હૈ, મારી વાલીને કહું છું. વાલી કમાલ હૈ, તું કમાલ હૈ, તું કમાલ ને, હૈ. હું આ સોંગ તમને ડેલિકેટ કરું છું. હા ગાયું ને આજે અમને ગીત ગાયું ને તે હું ગુરુભાઈને ડેલિકેટ કરું છું. હા, થેન્ક યુ. પૂછો તો ખરી કેમ? કેમ? તમે અમારા ગુરુ એટલે ખરેખર. પણ આજે ફર્સ્ટ ટાઈમ અમે એમના જેવો વિડીયો બનાવવાનો ટ્રાય કરી ને અમને 1.5 કલાક જેવું થઈ ગયું એક વિડીયો બનાવતા. પાણી નીકળી ગયા. બાકી આમ તો બહુ જલ્દી વિડીયો શૂટ કરી લઈએ. નહીં તો અડધો પોણો કલાકમાં તો 2 વિડીયો તો આરામથી બની જાય. 2-3 વિડીયો. ત્રણ એટલે કોઈ બી વિડીયો બનાવો એટલે નવું વિચાર લાવવા, ડાયલોગ્સ નવા બોલવા એટલે વાર લાગે. હાલ લાગીએ જ. બહુ મહેનત થાય છે ભાઈ વિડીયોમાં, એટલે તમે બધા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, જે પણ હોય કમેન્ટ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ તો નહીં, સોરી, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ શોર્ટ્સ, પછી બીજી કઈ ચેનલ છે, પછી ઇન્સ્ટાગ્રામ પર ડીજે વ્લોગ, હાર્દિક અને ધ્રુવા જરીવાલા વાળી વ્લોગ વાળી ચેનલ બધું જ ફોલો કરી નાખો ને સબસ્ક્રાઇબ પણ કરી નાખો. બરાબર ને? બરાબર. આ લોકો હું કરે ને તે જોવાનું. આ બધા નાટક કરે છે. એમનો બને. આવ્યા ધુલંદર પ્લેયર આવ્યા. આવી રીતના બનશે તમારું
કબૂતર જવા ભાઈનું હા ઓકે ઓકે પછી કંઈક ઊંટ બને આમ કંઈક ભૂલી ભાખરી ગયું લેતા જાઓ. આમ ઊંચું પડે તો આ રીતે ઊંટ બને પછી દિલ પછી જો આ હરણ બને ભાઈ હરણ તો હરણનું મોઢું બન્યું હા આ રેબિટ છે રેબિટ છે હરણ નહીં આ રેબિટ જે હોય એ કબીર વચ્ચે ડિસ્ટર્બન્સ કરે છે વાહ આર્ત વાલા આવ્યા ને બિચારા પારુબેને અમામાં તો અમે અહીંયા જમીને જવાના હતા પહેલા હજુ વધારે કરી તો- વેજ કરવાની હતી, 5 ભાખરી કરી. એ જ ને 5 બધી ભાખરી કરી નાખી સરસ મજાની ઘી વાલી ફૂલ ઘી. ઓહો હો તમારી ફેવરેટ છે સ્મેલ પણ મસ્ત આવે છે ઘરનું ઘી છે આપણે ગાયનું. હે તો આટલું પેલું હા એ જ ઘી. હા ભાઈ આ ઘી તો એટલે મજા આવે. આપણા ખીચડીમાં બી નાખવાનું છે. આ કાંદાનું સરસ મજાનું શાક બન્યું ખાંડનું. છે હમ. પણ હવે કઈ નહીં હવે જવાનું છે કામ માટે શું કરીએ કારણ કે અહીંયા રહી ગયું તો ઘરે તો પતી જાય એક એ જ કામ ને, આપણા. એ કારણ કે જ. કામ પહેલા બીજું બધું બીજું પછી. બધું આ માટીની છે માટી માટી વાત કરી ને. ભાખરી એટલે બિસ્કિટ હે જેવી થાય. માટી હોય ને અચ્છા એટલે મીઠી સ્મેલ આવે એટલે લુખી ખાવાનું મન થાય. હા ચલો વાહ ભાઈ વાહ રાજી શું ને એવું બળે હા ઉઈડું બળે છે. હાચવીને કામ કરો તમે કઈ નહીં હવે ચલો અમે જઈએ મળીએ આપણે કાલે હે ને બાય ફટાફટ બાય કામ પતાવી દો, કાલે મળી જાય. કાલે આપણે જવાનું છે ત્યાં બધા સાથે. સો ગાઈઝ અમે લોકો ઘરે આવી ગયા કારણ કે શૂટ અમારો બાકી રહી ગયું હતું અને અર્જન્ટમાં શૂટ આવ્યું એટલે શૂટ કરવું જરૂરી હતું તો ફટાફટ ત્યાં લાઇટ ગઈ એટલે અમે ઘરે આવ્યા અને અમે ઘરે આવેલા હતા કંઈક અત્યારે તો 10 વાગવાના 9 વાગે આવેલા 9 વાગે પણ 9 વાગ્યાની આસપાસ આવેલા કારણ કે ત્યાંથી અમે લોકો 8 જેવાની આસપાસ નીકળેલા હતા તો બસ અત્યારે ચેન્જ કર્યું આઉટફિટ કારણ કે ચેન્જ આઉટફિટ કરીને વિડીયો બનાવવાનો છે એટલે તો ચલો ફટાફટ શૂટ કરી લઈએ રેડી છે સ્ક્રિપ્ટ રેડી થઈ ગઈ છે તો ફટાફટ શૂટ કરીએ 10 વાગે રાતના તો ગાઈઝ મારો અને હાર્દિકનો વિડીયો પહોંચ્યો એટલે હવે હાર્દિકનો અને મમ્મીનો કોન્સેપ્ટ છે મારા કપડા એટલે ચેન્જ હાર્દિકે આપણા કપડાં બંનેનો ચેન્જ વિડિયો કેટલો કરી જલ્દી પતી ગયો પતી અડધો જ જાય ને. કલાકમાં ખાલી અડધો કલાક પતી જ જાય ને સ્ક્રિપ્ટ લખવામાં જ વાર લાગી નહીં તો અહીંયા એ ક્યારનું ચાલુ કર્યું હતું ને તો અત્યારે આપણે 10 વાગે નવરા હતા કઈ નહીં ચાલુ કરી દીધું હતું તો જો કે એક સ્ક્રિપ્ટ તો અમે લોકો ગાડીમાં આવતા આવતા લખી અને એક અહીંયા આવીને લખી સ્ક્રિપ્ટ લખવામાં જ મેઇન વાર લાગે અને અમારી સ્ટાઇલમાં હોય ને તો અમે તરત બનાવી દઈએ કારણ કે હવે અમારી હેબિટ અમને બેસી ગઈ છે બટ ગુરુભાઈ અમને એવી આઈડિયા આપી કે તમે ટ્રાય કરો કે એમના રીતના અમે લોકો વિડીયો બનાવે એટલે એમની એક્ટિંગ કરવામાં તો થોડીક વાર લાગે વાર લાગશે કંઈ આવી જશે. નહીં કરશું આવી જશે તો ગાઈઝ અત્યારે અડધું શું અટકાવ્યું છે કેમ કે અમારી જે રિંગ લાઇટ હતી ને લાઇટ તેમાં બેટરી પતી ગઈ અને અત્યારે કેટલા વાગ્યા ખબર હે ગાંધી થઈ ગઈ છે 11:30 પ્લસ થયા છે ઉભી રહે 1 મિનિટ મારા છે ને ઘડિયાળમાં ચાર્જિંગ પતી ગયું છે પણ આમાં આપણે બતાવી દઉં હવે 11:30 થયા છે ગાઈઝ 11:30 બરાબર છે હવે જો અમારા માટે જે મગની દાળ સોરી ચણાની દાળ આવું છે પપ્પા માટે બદામ વાળું દૂધ. બદામ વાળું દૂધ છે તો અત્યારે 11:30 વાગે ખાઈ લઈએ પછી પાછા શૂટિંગ પર લાગી જઈએ અને પછી એડિટિંગ કરવાનું છે એટલે મને લાગે છે મને 1-2 વાગ્યે પાક્કા 100% કેમ કે એડિટ કરીને આપવાનું છે હવામાં મૂકવાનો છે હા સવારમાં અપલોડ કરવાનું છે ગાઈઝ એટલે મારે એડિટ કરવું પડશે અત્યારે વાગ્યા છે 1:45 અને અમારો શો તમને જ પહોંચ્યો બધું કમ્પ્લીટ થયું ફ્રેશ થયા અને હાર્દિક લઈ આવ્યા આઈસ્ક્રીમ કારણ કે બહુ જ થાકી ગયા એટલે તો બસ આજના માટે આટલું જ તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય